ગત રાતથી જ વલસાડ ખાતે ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો દર્શક મિત્રો પાણી ભરાય સ્વાભાવિક છે, વર્ષોથી સમસ્યા છે. પરંતુ આજે અમે આવ્યા છીએ અત્યારે વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં, જ્યાં વિકાસની બહુ મોટી મોટી વાતો થાય છે. ત્યારે વલસાડ ભાગડાવાડા વિસ્તારના વોર્ડ નંબર 10નો વિકાસ તમને બતાવીશ, જે માનવ સર્જિત વિકાસ છે. અત્યારે અહીંયાના રહીશોએ અમારો સંપર્ક કર્યો થોડી વાર પહેલા કે બેન તમે આવો ને અહીંયાની પરિસ્થિતિ શું છે એ જાણો. તો આપણે એમની પાસેથી જાણીએ, કારણ કે અત્યારે અમે જ્યાં ઊભા છીએ વોર્ડ નંબર 10નું તળાવ છે અને તળાવ ફાટી ગયું છે. શું કારણ છે આપણે અહીંયાના રહીશો પાસેથી સાંભળશું. શું નામ છે આપનું? પરિમલ પટેલ. પરિમલભાઈ, શું ઘટના છે, સમગ્ર હકીકત અમને જણાવશો ને કઈ રીતના આ પાણી આટલું બધું બહાર આવી રહ્યું છે? હકીકતમાં આ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આપણે બધી જગ્યાએ ગ્રામ પંચાયતમાં ચાલી રહ્યું છે કે તળાવના ડેવલપમેન્ટની અત્યારે કામગીરી ચાલી રહી છે. તો એ રીતે અમારે જૂન મહિનામાં આમણે કામ સ્ટાર્ટ કર્યું, ફર્સ્ટ કે સેકન્ડ વીક દરમિયાનમાં. તે સમયે આ લોકોએ આ દિવાલો તોડી નાખી છે. તમે જોઈ શકો છો કે આ દિવાલ તોડી છે. કેમેરામેન આપણા બતાવશે. અને એ પ્રોટેક્શન વોલ એમણે આ તોડી નાખી અને ત્યારે અમે વિરોધ નોંધાવ્યો હતો એક રહીશના નાતે, તેમજ ઘણા બધા અમારા સોસાયટીના સભ્યો પણ હાજર હતા કે અત્યારે તમે ના તોડો, આ તમારું ડેવલપમેન્ટનું કામ છે, ડિસેમ્બર જાન્યુઆરીમાં કરો, અધરવાઇઝ આ પાણી આવશે. તો તે સમયે ધર્મેશભાઈએ એવું કીધું કે અહીંયા પાણી તમારું નહીં આવશે અને એની મારી ગેરંટી છે. અને એમ કરીને એમણે આ પ્રોટેક્શન વોલ મજૂરોને લીધે મજૂરોના કામમાં અગવડતા ના પડે એ હેતુથી એમણે તોડી નાખી. તે દરમિયાનમાં વરસાદ ચાલુ થઈ ગયો અને એમનું કામ અધૂરું રહી ગયું છે. કામ ક્યારે શરૂ કર્યું? એમણે જૂન મહિનામાં સ્ટાર્ટ કર્યું હતું, જૂનના ફર્સ્ટ કે સેકન્ડ વીક દરમિયાનમાં. જૂનના ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં કામ જો સરપંચ દ્વારા શરૂ કરવામાં આવ્યું તો કદાચ સરપંચને ખબર નથી કે ચોમાસાની સિઝન જ છે અને આ સમયે કામ ન લેવાય. ચાલો કામ લીધું, માનીએ કે એમને વિકાસમાં રસ છે અને ખૂબ જ સારા કાર્યો ધર્મેશભાઈ કર્યા પણ છે. ભાગડાવાડા ખાતે આપણે દાદિયા ફળિયાની જો વાત કરીએ તો તળાવ ખાતે ખૂબ જ સુંદર કામગીરી એમણે કરી છે ને અહીંયા પણ કદાચ એમનું જે હેતુ હતો સારો હતો, પરંતુ કંઈક કાચું કપાઈ ગયું છે અને આને ચોક્કસ જ આપણે માનવ સર્જિત જે સમસ્યા છે એ આપણે કહી શકીએ. અને ભર ચોમાસામાં કામ હાથમાં લીધું, એક ડેવલપમેન્ટનું કામ કરવા પહેલા જ જો બહારની પ્રોટેક્શન વોલ એમણે તોડી નાખી છે, જેને લઈને આ પરિસ્થિતિ ઉભી રહી છે. કેટલી વસ્તી છે અહીંયા આજુબાજુ, કેટલા લોકોને તકલીફ પડે છે? અમારે 100 ઘર છે અને લગભગ આશરે 250 થી 300 માણસો રહે છે અહીંયા. જી. અને તમારા વિસ્તારના સભ્ય કોણ છે? ચેતાલીબેન કોઈ દિવસ અહીં જોવા આવ્યા નથી અહીંયા કે શું પરિસ્થિતિ છે. અને આ જે અત્યારે તકલીફ આપણે જોઈ રહ્યા છે, સરપંચ અને તમારા સભ્યને જાણ છે આની? ના, કોઈ જાણ નથી, બધું ડાયરેક્ટ જ તોડી નાખ્યું છે. અમે તો અટકાવ્યા બી ત્યારે સરપંચ શ્રી જોઈ ગયા હતા. જી. અમને જોયું હતું અને આ દિવાલની જગ્યાએ અમને આ કપચી નખાવી દીધી કે જેથી પાણી રોકાય, પણ આવા કાચા કામથી કોઈ દિવસ પાણી રોકાતું નથી. બરાબર છે. એટલે એમને બી ધ્યાનમાં છે કે આ અહીંયા સમસ્યા છે. બરાબર. એક બાજુ પાણીનો પણ આટલો બગાડ થઈ રહ્યો છે અને એક બાજુ વોકવે બનાવ્યો છે. આ વોકવે છે શું છે કે એની અંદર પાણીમાં ડૂબેલો છે. બરાબર. અમે એમ કેવું કે આ જે લેવલ છે, જે રસ્તાની લેવલ છે, એ લેવલથી સહેજ 1 ફૂટ ઊંચે રાખો તો પાણી અટકશે. પણ એમણે માન્યું નહીં કે લેવલ જ છે, પણ લેવલ વાસ્તવમાં હતી જ નહીં. અને એ પાણીનો બધો ફ્લો છે આજે અત્યારે કૃત્રિમ પાણી આખા શાંતિનગરની અંદર ભરાઈ ગયું છે. તો આ પરિસ્થિતિ ભયંકર ખરાબ છે અમારા માટે અને આ માનવ સર્જિત છે અને એના માટે જવાબદાર હોય એને આ સરખું કરવું જોઈએ અને પગલાં લેવા જોઈએ, હું એવું માનું. જી. શું કહેશો, તમારા ઘરોમાં પણ પાણી આવી ગયા છે? હા, બધાના ઘરમાં, પાર્કિંગમાં ઘરમાં આવે છે, બધાના ઓટલાવ સુધી આવી જાય છે. અને આ પહેલી વાર થયું છે કે અગાઉ પણ આ રીતનું પાણી બહાર આવી જતું? આ પાણી મેં આ ફર્સ્ટ ટાઈમ થયું છે. તળાવનું પાણી મારા 5 વર્ષ થઈ ગયા છે. 5 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આવ્યું. 25 વર્ષથી તમે રહો છો અહીંયા? પહેલું ઘર બનાવેલું મેં. 25 વર્ષથી આ વડીલ અહીંયા રહે છે અને 25 વર્ષમાં કોઈ દિવસ આવી સમસ્યા આવી નથી. વરસાદ તો કદાચ આના કરતા પણ વધારે હું તમને કહીશ કે 2003, 2006, 2007ની વાત કરું અને વલસાડમાં તો રેકોર્ડ છે કે રેલની પરિસ્થિતિ સર્જાઈને વરસાદ આવે છે. પણ 25 વર્ષમાં જે પરિસ્થિતિ નથી રહી એ વિકાસની પરિસ્થિતિ આજે અહીંયા આપણને વોર્ડ નંબર 10માં ભાગડાવાડા વિસ્તારમાં જોવા મળી છે. અને રહીશોના ઘરમાં આપણે કહેવાય કે વલસાડ ભાગડાવાડા પાલી હિલ જે એરિયા કહેવાય, તિથલ રોડ નો પોશ એરિયા કહેવાય. આજે લોકો અહીંયા ઘર લેવા આવતા હોય છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાતા અત્યારે લોકોના બંગલાઓમાં ને રો હાઉસીસમાં પણ પાણી ભરાઈ ગયા છે, ઘરના પાર્કિંગમાં, અને લોકોનું નીકળવાનું બંધ થઈ ગયું છે. અહીંયા થોડી વાર પહેલા જ આપણે જોયું કે એક માસી અહીંયાથી જઈ રહ્યા હતા ગાયને રોટલી નાખવા માટે, કઈ રીતની એમને પણ તકલીફ વેઠવી પડી હતી. અને પરિમલભાઈ, તમે કંઈક 108ની અમને વાત કરતા હતા કે 108 આવી નહીં શકે. આ પહેલા જયારે આપણે રોડા નાખ્યા હતા એ સમયે એટલો વરસાદ પડ્યો હતો અને એમાંથી આવ્યું હતું. હવે તે સમયે 108 અહીંયા મજૂર વર્ગ કામ કરી રહ્યા હતા. એ દરમિયાનમાં એક જણને મજૂરને સાફ કરડ્યો હતો. એ દરમિયાનમાં એમણે 108ને બોલાવી, 108 આવી, 108ને જયારે એમને લઈ જવામાં આવ્યા તો એ લોકો રસ્તો શોધતા હતા કે અમારે કયા રોડે જવું. કારણ કે રોડ બધી જગ્યાએથી ખુલ્લા છે પણ પાણી એટલું હતું કે આ પોસિબલ જ નહોતું કે કઈ જગ્યાએ જઈ શકે. 108 અંદર આવી પણ પછી નીકળાય એવી પરિસ્થિતિ નહોતી.
તો અમે એક ગ્રામ પંચાયતના આપણા ચેટાલીબેન છે સભ્ય વોર્ડ નંબર 10ના. મારે એમનું એવું કહેવું છે કે ધર્મેશભાઈ સરપંચને ભાગડાવાળાનો બહોળો અનુભવ છે. તો અમારે બી ચૈતાલીબેનને એવું જ મને કહેવું છે કે અત્યારે જે આ રહીશો અહીંયા રહે છે, જે તળાવની પારે રહે છે, એ લોકોને એમને ધર્મેશભાઈ સરપંચ કરતાં પણ વધારે અનુભવ છે કે પાણી કેટલું રહે છે ને કેટલું નહીં. તો ચૈતાલીબેનને પણ મારે એટલી વિનંતી છે કે આનું જેટલું જલ્દી નિરાકરણ લાવે એ જોવું જરૂરી છે. ખૂબ જ કહેવાય કે હાલાકી વેઠવી પડે છે અહીંયાના લોકોને. આજે તો આપણે કહેવાય કે લોંગ વીકેન્ડની રજા, ઘણા લોકો અમને જણાવ્યું કે અમારી ઘરે મહેમાન પણ આવવાના હતા, પણ આ પરિસ્થિતિને લઈને અમે એ વસ્તુ પણ આજે અમારે રદ કરવી પડી છે. ત્યારે શું ખરેખર આ જ વિકાસ છે? સરપંચશ્રીને અહીંયાથી અમે અપીલ કરીશું, ભાગડાવાળા સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલને, કે વિકાસનો તમારો જે હેતુ છે, જે દિશામાં તમે આગળ વધી રહ્યા છો, ખૂબ જ સારી વાત છે, પરંતુ જે રીતના આ વિસ્તારમાં કાચું કપાયું છે, રેકોર્ડ છે કે 25 વર્ષના વરસાદમાં પણ અહીંયા કોઈ દિવસ આવી પરિસ્થિતિ નથી સર્જાઈ. ત્યારે આટલું મોટું તળાવ આપણે જોઈએ છે કે કેટલું સુંદર મોટું તળાવ છે, ડેવલપમેન્ટ તમે કરવા જઈ રહ્યા છો, ખૂબ જ સારી વાત છે, પરંતુ આ રીતની પરિસ્થિતિ ન થાય તો એક તકેદારી રાખીને જો કામ કરતા હોય તો ચોક્કસ જ આ રીતની પરિસ્થિતિ ઊભી ન થાય. ને અહીંયાના લોકોનો જે વિશ્વાસ એમણે તમારા પર રાખ્યો છે, જે મત આપીને તમને જીતાડ્યા છે, સરપંચ પદે તમને આજે બેસાડ્યા છે, તો એમની જે બી કઈ પરિસ્થિતિ છે અને જે મુશ્કેલીનો એ લોકો સામનો કરી રહ્યા છે એનો વહેલી તકે ઉકેલ આવે એ જ સમયની માંગ છે. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.